જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। 23 મે અને શુક્રવાર એટલે કે અપરા એકાદશી, આ એકાદશીની કથા અને પૂજા વિધિ જાણીશું। યુધિષ્ઠિરે પૂછ્યું, જનાર્દન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? હું એનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, એ જણાવવાની કૃપા કરો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, આપે સૌના હિત માટેની ખૂબ ઉત્તમ વાત પૂછી છે। રાજેન્દ્ર, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે। એ ઘણું પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાપોનો નાશ કરનારી છે। બ્રહ્મ હત્યાથી ક્ષોભિત, ગોત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પર સ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્ચિંત પાપરહિત થઈ જાય છે। જે ખોટી સાક્ષી આપે છે, માપતોલમાં દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કૂટનીતિથી આયુર્વેદનો જ્ઞાતા બનીને વૈદ્યનું કામ કરે છે, આ બધા નરકમાં નિવાસ કરનારા પ્રાણી છે। પરંતુ અપરા એકાદશીના વ્રતથી એ પણ પાપરહિત થઈ જાય છે। મિત્રો, આપણાથી કોઈને કોઈ જાણે અજાણે પાપ તો થઈ જ જાય છે, એમાંથી કોઈ બાકાત રહેતું નથી। પછી ભાઈઓ હોય કે બહેનો, દરેકથી આવા નાના મોટા પાપો તો જીવનમાં થતા રહે છે। આ એકાદશી કરવાથી પાપમાંથી છુટકારો મળે છે। જો કોઈ ક્ષત્રિય પોતાના ક્ષાત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે, એ ક્ષત્રિયોચિત ધર્મથી ભ્રષ્ટ થવાના કારણે ઘોર નરકમાં પડે છે। જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુ નિંદા કરે છે, એ પણ મહાપાપોથી યુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે। પરંતુ અપરા એકાદશીના વ્રતથી એવા મનુષ્યો પણ સદગતિને પ્રાપ્ત થાય છે। મિત્રો, આ બધા કાર્યો કર્યા વગર અને ક્યાંય પણ ગયા વગર ઘરે બેઠા આ બધું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ। તો આ અપરા એકાદશી અવશ્ય કરવી જોઈએ। અપરા એકાદશી કરવાથી આપણને ઘણી પુણ્યની પ્રાપ્તિ થાય છે। હવે સાંભળો કે કેવા કાર્યો કરવાથી શું ફળ મળે છે। પોષમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનારા પુરુષને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, બદ્રિકાશ્રમની યાત્રા સમયે ભગવાન કેદારનાથના દર્શનથી તથા બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, તથા સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કરીને હાથી, ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, અપરા એકાદશીના વ્રતથી પણ મનુષ્ય એવું જ ફળ પ્રાપ્ત કરે છે। અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે। જો સંજોગવશાત આ એકાદશી ન કરી શકો તો આ એકાદશીની કથા જરૂરથી સાંભળવી જોઈએ। આ એકાદશીની વાર્તા સાંભળવાથી પણ ઘણું બધું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ। અગર વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ ન કરો તો આ શ્લોક અવશ્ય બોલવો જોઈએ। આ શ્લોક આ પ્રમાણે છે, રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને। આ હતી અપરા એકાદશીની કથા। મારી આ ચેનલમાં નવા નવા ભજન પણ છે, તો તમે જરૂરથી એકવાર સાંભળજો। તમને મારી આ કથા
અને ભજન કેવા લાગ્યા તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.